હપ્તો અને જિંદગી ખતમ થઈ જાય છે। 500 રૂપિયાનો હપ્તો હોય છે એક વ્યક્તિનો। 500 થી લઈને 1000 લઈ લે, પરંતુ જેટલા બેસાડવા હોય એટલા બેસાડો। તમારા બાપની રસ્તો છે, તમારા બાપની ગાડી છે, તમને જેમ મજા આવે એમ કરો। સાવધાની તમારે રાખવી પડશે, કારણ કે પરિવાર તમારો રાહ જોતો હોય છે। અને હવે આગળ વધવું છે સમાચારોમાં, કારણ કે બીજી બાજુ હવે ગરમીએ પણ પોતાનો ટોર્ચર બતાવવાનું શરૂ કરી દીધું છે અને હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે કે ગરમી આ વખતે રેકોર્ડ તોડવાની છે। ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। પોરબંદર, જૂનાગઢ, ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ગરમી આ વખતે બરાબરની રહેવાની છે। તપવા માટે પણ તમારે તૈયાર રહેવાનું છે, કારણ કે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તાપમાનનો પારો 41 થી લઈને 43 ડિગ્રી આજે પણ નોંધાયો છે। આજનો દિવસ પણ બળબળતો રહ્યો છે। અનેક સ્થળે તાપમાને પોતાના રેકોર્ડ તોડીને આજે બરાબરની ધરતીને તપાવી છે। બીજી બાજુ ક્ષત્રિય સમાજના આંદોલનને લઈને પદ્મિનીબા વાળાએ સંકલન સમિતિ પર જ નિશાન સાધ્યું છે। તેમણે કહી દીધું છે કે હાલ તો હું સંકલન સમિતિની સાથે છું, પરંતુ ભવિષ્યમાં નહીં રહું। તેઓ આંદોલનના પાર્ટ 2માં શું કરે છે તે જોઈશ। સંકલન સમિતિ જે પ્રકારે કામ કરી રહી છે તેનાથી મને એવું લાગે છે કે સમાજને ગેરમાર્ગે દોરે છે। સામાજિક આંદોલનને રાજકીય રૂપ ના આપવું જોઈએ તે પ્રકારની વાતો તે કરી રહ્યા છે। ઘણા દિવસથી તેઓ ઉપવાસ પર હતા, ગઈકાલે પારણા કરી દીધા છે, પરંતુ એમણે એ પણ વાત કરી છે કે અહીંયા મહિલાઓને સાઇડલાઇન કરવામાં આવી છે। અમે અન્યાય સામે લડાઈ લડવા માટે નીકળ્યા હતા, પરંતુ સમાજ જ અન્યાય કરે તો અમારે કોની પાસે જવું? સીધી રીતે લાગી રહ્યું છે કે અહીંયા પણ હવે બે તડા પડી ગયા છે। સંકલન સમિતિ પાર્ટ 2 જે કે છે, સંકલન સમિતિની અમે સાથે છીએ અત્યારે આ લડાઈમાં। બાકી ભવિષ્યમાં હું સંકલન સમિતિ સાથે નહીં રહું। બેન, પાર્ટ 2માં હશો કે નહીં હોય? તમે હઈશ, કેમ કે આખા અમારા સમાજની લડાઈ છે અને સંકલન સમિતિને જે પણ લાગતું હોય, સમાજ અમારા બહેનો માટે નીકળ્યો છે, સંકલન સમિતિ માટે નહીં। રૂપ મહેરબાની કરીને પગે લાગુ। આ સામાજિક પ્રશ્નને રાજકીયમાં ફેરવવામાં આવ્યો છે। આમાં રાજકીય ન લઈ આવો, અમારા બહેનો દીકરીઓનો પ્રશ્ન છે। હવે સંકલન સમિતિએ તો કંઈક 300-350 ફોર્મ આમ ભરવાનું કીધું હતું, એ તો કંઈક થયું નથી। ક્યાં ગુમરાહ કરે છે, લડત આપે છે ને આપવા નથી દેતા, બોલવા નથી દેતા, ગુમરાહ કર્યો આખા સમાજને। અને રૂપાલા સામે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે। તાપીના વાલોડમાં ક્ષત્રિય સમાજના યુવાનોએ રૂપાલાનો વિરોધ કર્યો। ડોડિયા ફળિયા વિસ્તારમાં મહિલા અને યુવાનોએ વિરોધ કર્યો। ભાજપના નેતાઓને ગામમાં પ્રવેશબંધીના બેનરો લગાવ્યા અને રૂપાલાની ટિકિટ રદ કરવાની એકમાત્ર માંગ દોહરાવવામાં આવી। ક્ષત્રિય સમાજે રૂપાલા સામે લડવા માટે હવે ઓપરેશન રૂપાલા પાર્ટ 2ની જાહેરાત કરી છે। ક્ષત્રિય સમાજના પ્રમુખ દેલવાડા ગામે પૂજારા કરીને કરણસિંહ ચાવડાએ આ પ્રકારની જાહેરાત કરી। ગુજરાતના દરેક ગામોમાં જઈને ભાજપના વિરોધની વાત એમણે કરી છે। પાસે સમય છે અને જો પાછું નહીં ખેંચાય તો ક્ષત્રિય સમાજ તમામ સમાજોને સાથે લઈ અને ભારતીય જનતા પાર્ટીનો બહિષ્કાર કરશે। આગામી સમયમાં ટિકિટ પાછી નહીં ખેંચાય તો ન કેવળ ક્ષત્રિય સમાજને આપણે જોયું છે કે રાજકોટના મહાસંમેલનમાં અનેક સમાજોએ ટેકો આપ્યો છે। એ બધા ભેગા થઈ અને અમે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધનું મતદાન કરીશું। અને બીજી બાજુ રાજકોટમાં જંગ જબરદસ્ત છે, કારણ કે પરેશ ધાનાણીએ રૂપાલાને ભાવિ સંભવિત ઉમેદવાર ગણાવી દીધા અને એમણે પણ કહ્યું કે મારા એ પ્રતિસ્પર્ધી છે જે સંભવિત હોઈ શકે છે। અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટીને વાતનું ખોટું લાગ્યું, સીધો પલટવાર થયો અને રાજુ ધ્રુવે કહી દીધું કે સંભવિત કોંગ્રેસમાં હોય છે, અમારા ત્યાં એવું કંઈ જ નથી હોતું, રૂપાલા જીતવાના નક્કી છે। સંભવિત ભાવિ પ્રતિસ્પર્ધી પોતે શિક્ષક તરીકેની જવાબદારી નિભાવી છે, ખૂબ જ્ઞાની છે, લોકો એવું માને કે સારા વાચક પણ હશે, તો એનાથી હું નથી માનતો કે આવી ભૂલ થાય। સંભવિત બધું તમારી કોંગ્રેસમાં હોય, તમારે સોનિયા ગાંધી સંભવિત યુપીના ચેરમેન હોય, તમારે મનમોહનસિંહજી સંભવિત વડાપ્રધાન હોય, પાવર સોનિયા ગાંધી ભોગવતા હોય, રાહુલ ગાંધી સંભવિત રાષ્ટ્રીય અધ્યક્ષ હોય। રાજકોટમાં પરસોત્તમભાઈ રૂપાલાનો ભવ્ય વિજય થવાનો છે, ઐતિહાસિક વિજય થવાનો છે અને આપની ઐતિહાસિક હાર લખાયેલી છે। એટલે નરેન્દ્રભાઈ મોદીની સાથે ચાલવાળું સૌરાષ્ટ્ર સાથે 7 સીટો ઉપર 5 લાખ કરતાં વધુ મતોથી ભારતીય જનતા પક્ષના ઉમેદવારોને વિજેતા બનાવી નરેન્દ્રભાઈની વણથંભી વિકાસ યાત્રામાં સાથ આપશે પરેશભાઈ। અને રૂપાલાનો મુદ્દો છે કોંગ્રેસ માટે વરસવાનો ઢાળ છે, અને એટલા જ માટે પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોરે સીધી રીતે વરસ્યા। દાંત કચકચાવીને જે બોલ્યા તે સાંભળવા જેવું છે। શું કહ્યું જગદીશ ઠાકોરે એ પણ સાંભળી લઈએ।
શું બોલ્યા એ જે રાજકોટ આજે ફોર્મ ભરે છે કે અંગ્રેજોના જમાનામાં રાજા મહારાજાઓએ અંગ્રેજો જોડે રોટી બેટીનો વ્યવહાર કર્યો. એક ક્ષત્રિયો બેઠા છે, બક્ષીપતના આગેવાનો બેઠા છે. તમારે ડાંગમાં આજે આદિવાસી રાજાનો વરઘોડો નાખ્યો છે કે નહીં? તો રાજા એકલા ક્ષત્રિયો જ હતા? આદિવાસી હતા, પાટીદાર હતા, બ્રાહ્મણો હતા, બીજા રાજ્યોમાં 18 આલમના લોકો રાજાઓ હતા. એકલા ગુજરાતના રાજા મહારાજાને ગાળ નથી બોલી. અલ્યા કદાચ તમે આદમીને, પુરુષને અને ભાઈને ગાળ બોલી હોય તો અમે જતી કરીએ તે અમારી માં બેન સામે ગાળ બોલી છે. અને ગુજરાતમાં લોકસભાનો જંગ જામ્યો છે ત્યારે પંજાબના મુખ્યમંત્રી ભગવત માન પણ ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં આવ્યા છે. ભરૂચમાં ચૈતર વસાવા માટે તેમણે પ્રચાર કર્યો અને ક્ષત્રિય સમાજના આંદોલનને લઈને ભાજપ પર પ્રહારો કર્યા. તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ પોતાની જ જાળમાં ફસાઈ ગઈ છે. અને બીજી બાજુ બનાસકાંઠામાં એક જબરદસ્ત દ્રશ્યો સામે આવ્યા કારણ કે આજે રામનવમીની ઉજવણી થતી હતી અને બીજી બાજુ ગેનીબેન પણ એક કાર્યક્રમમાં જોડાયા જ્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ હતા. શંકરભાઈ ચૌધરી હતા વિધાનસભાના અધ્યક્ષ અને અહીંયા સાંસદ પરબતભાઈ પણ હતા. પરંતુ જબરદસ્ત વાત એ રહી કે ગેનીબેન આરતી લઈ રહ્યા હતા અને બીજી બાજુ શંકરભાઈ ચૌધરી તાળીઓ પાડતા હતા. એ બંને નેતાઓ છે જે એકબીજા પર વાક પ્રહારો કરતા હોય છે. બંને એક વ્યક્તિને છોડી દો તો બિલકુલ બાજુમાં ઊભા હતા, પરંતુ ત્યારબાદ ગેનીબેને જે કામ કર્યું એ જોઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મોઢામાં આંગળા નાખી ગયા. કારણ કે ગેનીબેને આરતી લીધા બાદ સીધી રીતે જઈને પરબત પટેલ જે વર્તમાન સાંસદ છે એમના આશીર્વાદ લીધા અને એ પણ વાત સામે આવી કે જે ગેનીબેને થોડા દિવસો પહેલાં કરી હતી. ગેનીબેન કહેતા હતા કે અહીંયા જો પરબતભાઈને ઉમેદવાર રાખ્યા હોત તો જો ઘી છે એ થાળીમાં જ ઢળવાનું હતું, મારે તો ચૂંટણી લડવી જ નહોતી. એનો મતલબ એ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના આંતરિક ખટરાગ પર ગેનીબેને આ રીતે પોતાની જે એક્ટ હતી એના થકી એક જવાબ આપ્યો. અને તમે ફિલ્મી ડાયલોગ સાંભળ્યા હશે, પરંતુ ચૂંટણીમાં આ વખતે પહેલીવાર ફિલ્મી અંદાજમાં નેતાઓ જોવા મળી રહ્યા છે. ભરૂચમાંથી રેલી દરમિયાન ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાનો ફિલ્મી અંદાજ સામે આવ્યો. તેમણે કહ્યું કે तुम्हें क्या लगता है लौटेंगे नहीं, जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. આ સાથે જ તેમણે સમર્થકોને કહ્યું કે જેલનો જવાબ હવે મતથી આપજો. આ લોકસભા અમે રમતા જીતવાના છે ત્યારે આજે ભરૂચની ધરતીમાંથી મનસુખ દાદાને કહેવા માંગુ છું, तुमको क्या लगता था नहीं लौटेंगे, गलत. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. हमको क्या अंडू पंडू गंडू झंडू समझ के रखा है क्या? ये चैतर वसावा है, कभी झुकेगा नहीं. करारा जवाब मिलेगा, करारा जवाब. ફિલ્મી અંદાજ છે ને ગઠબંધનની વાતો છે. ભગવત માન સાથે છે, કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ સાથે છે, પરંતુ વડોદરામાં કોંગ્રેસમાં ભંગાણ પડી ગયું છે. ચૂંટણીનો આ સમય છે. છોટાઉદેપુરમાં પણ આજ સમય ભંગાણ થયું છે કારણ કે અહીંયા જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ સુખદેવ ઠાકોર ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. જનતા પક્ષનો સંકલ્પ છે અબકી બાર 400 પાર. નરેન્દ્રભાઈ મોદી જે રીતે કામગીરી કરી રહ્યા છે, દેશનો સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ, એ સૂત્રને સાર્થક કરતા અમે ડભોઈ વિધાનસભામાં કામ કરી રહ્યા. સૌને સાથે લઈને સૌનો વિશ્વાસ સંપાદન કરીને સૌના પ્રયાસથી વિકાસના કામો કરવાના છે. દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રાષ્ટ્રહિતની વાતો કરી અને રાષ્ટ્રહિત માટે જે કામો કર્યા, અનેક ગરીબ કલ્યાણ યોજનાઓ બનાવી, એ યોજનાઓથી પ્રેરાઈને આ રાષ્ટ્રહિત માટે અમને પણ આદરણીય નરેન્દ્રભાઈ સાહેબના કામો જોઈને અમને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ એમની વિકાસ. કોંગ્રેસના નેતાઓને ભાજપના કામો યાદ આવે છે, અંતરાત્માનો અવાજ યાદ આવે છે અને એટલા જ માટે ખેડા લોકસભામાં પણ કોંગ્રેસને એક મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના નેતા ઉમેદસિંહ ઝાલા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. ઉમેદસિંહ ઝાલા પોતાના સમર્થકો સાથે કેસરિયા કર્યા અને CR પાટીલના નિવાસ સ્થાને જઈને તેમણે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે એન્ટ્રી કરી લીધી છે.
અને ગુજરાતમાં વિધાનસભાની સાથે આપણને ખબર છે કે જે આ વખતે લોકસભાની ચૂંટણીમાં પણ આ જ પ્રકારનો જંગ છે જે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં હતી. આ વખતે પણ રોચક જંગ એટલા માટે છે કારણ કે બળિયાઓ એકબીજા સામે બાથે વળગ્યા છે. લોકસભાની ચૂંટણી માટે કેટલા લોકોએ ફોર્મ ભર્યા છે એના પણ આંકડા સામે આવ્યા છે. 26 લોકસભા માટે 97 ઉમેદવારો મેદાનમાં છે. ગુજરાતમાંથી 5 વિધાનસભાની પેટા ચૂંટણી છે જે માટે પણ 8 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. 19મી એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલતી રહેશે એટલે ત્યાં સુધી આંકડો આમાં વધતો રહેશે. પરંતુ બીજી બાજુ એક અનોખા લગ્ન પણ સામે આવ્યા. સ્મશાનમાં જાનૈયાનો ઉતારો થયો. લગ્નમાં વરવધુના ઊંધા ફેરા હતા. ભૂત પ્રેતના વેશમાં કન્યાના પરિવારજનો આવ્યા. આ કોઈ વાર્તા નથી પણ હકીકત છે. કોટડા સાંઘાણીના રામોદ ગામમાં આ ચિત્ર વિચિત્ર લગ્ન યોજાયા હતા જ્યાં લગ્ન પ્રસંગ થકી શુભ પ્રસંગોમાં કાળા વસ્ત્રો ન પહેરાય, મુહૂર્ત કુમુહૂર્ત જેવી વિધિ અને અંધશ્રદ્ધાના નામે જનજાગૃતિનો એક પ્રકારનો આ પ્રયાસ હતો તે પ્રકારની વાત સામે આવી છે. સમાજના કુરિવાજો છે એ બધામાં અમે માનતા નથી. જેમ કે કાળા કપડાં પહેરવા તે અપશગુન છે, લાલ કપડાં કે સફેદ કપડામાં જ એક દુલ્હન જોવા મળે છે. પણ મેં વિચાર્યું કે કાળા કપડાં કે લાલ કે પીળો એ બધા કલર એ કંઈ હોતું જ નથી. બધા એક જ ખાલી મેન અમારો એક જ ઉદ્દેશ છે કે ગમે તે વસ્તુ હોય એમાં શ્રદ્ધા રાખવી જરૂરી છે. અંધશ્રદ્ધા રાખવાની કોઈ જરૂરિયાત છે નહીં. એટલા માટે આપણે ગમે તે વસ્તુ ચોઘડિયા જે હોય એમાં વિશ્વાસ રાખવો જોઈએ પણ અંધવિશ્વાસ ન રાખવો જોઈએ.